સોનલનગર વોર્ડ નંબર 3 માં વરસાદના કારણે થયેલા કાદવ કિચડની સમસ્યાનું ચંદ્રપાલસિંહ દ્વારા સ્વખર્ચે નિરાકરણ લાવી દીધું। સોનલનગરના વોર્ડ નંબર 3 માં ચોમાસાના વરસાદને કારણે સ્થાનિક રહેવાસીઓને કાદવ કિચડની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। રસ્તા પર અગાઉ નાખવામાં આવેલ મોટા કાંકરા અને પથ્થરોના કારણે અકસ્માતો સર્જાતા હતા, જેમાં નાના બાળકો પડી જતા હતા અને વૃદ્ધોને પણ ઇજાઓ પહોંચતી હતી। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા લાલાભાઈ અને શોભનાબેન પ્રસાદે તેમના વિસ્તારના હરપાલભાઈ અને ચંદ્રપાલસિંહને જાણ કરી હતી। પરિસ્થિતિની તાત્કાલિક નોંધ લઈને વોર્ડ નંબર 3ના સેવાભાવી સદસ્ય ચંદ્રપાલસિંહ બાપુને હરપાલ બાપુએ વિસ્તારની જાતે મુલાકાત લીધી હતી અને લોકો પાસે માત્ર 1 દિવસનો સમય માંગ્યો હતો। આપેલા વચન મુજબ માત્ર 1 દિવસમાં ચંદ્રપાલસિંહે પોતાના સ્વખર્ચે મોટા પથ્થરો હટાવીને આખા સોનલનગરમાં જેની કાંકરી પાથરી આપી હતી, જેનાથી કાદવની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે। સ્થાનિક મહિલાઓ અને અન્ય લોકોએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચંદ્રપાલસિંહભાઈ તેમની કોઈ પણ નાની મોટી સમસ્યા માટે અડધી રાત્રે પણ મદદ કરવા હંમેશા હાજર રહે છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। હું સોનલનગરની રહેવાસી છું। શોભના પ્રસાદ મારું નામ છે, વોર્ડ નંબર 3। અમને ગાળા કીચડને ચોમાસાના લીધે બહુ અમારા વોર્ડમાં ગાળા કીચડ થતું હતું, એના લીધે બહુ પ્રોબ્લેમ હતી ને મોટા મોટા પથ્થરને બહુ હતા ને અકસ્માત થતા હતા, નાના બચ્ચા પડી જતા હતા, હાથ પગ ભાંગતા હતા, પછી વૃદ્ધાઓને બહુ નુકસાન થતું હતું। એના લીધે અમે ચંદ્રપાલસિંહભાઈને જાણ કરી કે અમારા સોનલનગરમાં આવી સમસ્યા છે, એટલે તાત્કાલિક જ ચંદ્રપાલસિંહ ભાઈએ તાત્કાલિક અમારું સાંભળ્યું ને સોનલનગરમાં આખા સોનલનગરમાં કાંકરી પાથરી આપી। એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગમે ત્યારે એની ટાઈમ અમારે નાની મોટી સમસ્યા હોય તો એની ટાઈમ અડધી રાતે પણ કોલ કરીએ તો હાજર હોય છે આપણા ચંદ્રપાલસિંહ જાડેજા ભાઈ।